ડૉક્ટર પ્રભુવી ચૌધરી, ઓર્થોપેડિક સર્જન, એડવાન્સ હોસ્પિટલ પાટણ. એમની સાથે આજે મુલાકાત કરવા આવ્યા છીએ અને કેટલાય પ્રશ્નોના જવાબ એમની જોડેથી લઈશું આપણે. ઘણા બધા સવાલો તમારા મનમાં હશે. કમરના પ્રોબ્લેમ હોય, કોઈ નસ દબાતી હોય, ઢીંચણના પ્રોબ્લેમ હોય, ઘણા બધા પ્રોબ્લેમો જે ઓર્થોપેડિક લગતા હોય છે અને આપણા મગજમાં ઘણા બધા સવાલો પણ હોય છે કે આવું થયું હોય તો શું કરવું, કોની જોડે જવું. તો સરળ ભાષામાં આપણા જ સાહેબ છે, ઘરના જ સાહેબ છે અને સરસ મજાની એમની સાથે વાતો કરીશું અને તમારા પ્રશ્નોનો ઉકેલ લાવીશું. નમસ્કાર સાહેબ. નમસ્કાર સાહેબ, મારા પોડકાસ્ટમાં તમારું સ્વાગત કરું છું કે જે તમે તમારો કિંમતી સમય મને આપ્યો છે. ઘણા બધા પેશન્ટોના સવાલો છે. અમે જ્યારે પેશન્ટોના ઘરે જતા હોય તો ઘણા બધા સવાલો પૂછતા હોય છે. તો તમારી જોડે આવી ના શકે એ લોકો અને સીધી વાત ના કરી શકે. તો આજે હું તમારી જોડે આવ્યો છું ને એમના સવાલો લઈને તમારી જોડે આવ્યો છું. તો એમના કન્ફ્યુઝનો દૂર કરવા છે આપણે. સૌથી પહેલા તો પાટણમાં આપણી હોસ્પિટલ સ્થિત છે અહીંયા. તો આપણી હોસ્પિટલની વિશેષતાઓ શું છે અને સુવિધાઓ શું છે આપણી હોસ્પિટલમાં? આપણી હોસ્પિટલની અંદર ટૂંકમાં કહીએ તો બધી જ પ્રકારની સુવિધાઓ છે. ઓર્થોપેડિક રિલેટેડ સર્જરી જેમ કે સ્પાઇન સર્જરી, દૂરબીનથી ઓપરેશન એટલે કે આર્થ્રોસ્કોપી સર્જરી, ઘૂંટણ બદલવાના ઓપરેશનો, કમરના મણકાના અને ગરદનના મણકાના ઓપરેશનો, પછી કોઈ ભાગેલું તૂટેલું કે એક્સિડન્ટ કેસના બધા જ પ્રકારના ઓપરેશનો, પછી કોઈ જન્મજાત ખોડખાપણ હોય અથવા તો ક્યાંક ઓપરેશન થયું હોય અને પછી ખોડખાપણ રહી ગઈ હોય, હાડકું ના જોડાતું હોય, જૂના બગડેલા ઓપરેશન હોય તો એ બધાના ઓપરેશનની સુવિધા, જે ઇલિઝારો પદ્ધતિ અથવા તો એને લિમ્બ લેન્થનિંગ પદ્ધતિથી પણ કહેવાય છે, એ પદ્ધતિથી પણ એના ઓપરેશનો થાય છે. ઓપરેશન હોસ્પિટલમાં સુવિધાઓ કેવી છે? ઓપરેશન થિયેટર, એક્સરે મશીનમાં બહાર લોકોને જવું નથી પડતું? ના, આપણી હોસ્પિટલની અંદર જે સર્જરી સિવાયની બીજી બધી સુવિધાઓ છે, જેમ કે આપણી પાસે ડિલક્સ સ્પેશિયલ રૂમ છે, જનરલ વોર્ડ છે, મેલ ફિમેલ અલગ વોર્ડ છે. આપણી જોડે ખાસ કરીને મોડ્યુલર ઓપરેશન થિયેટર છે, જે NABH એક્રેડિટેડ મોડ્યુલર ઓપરેશન થિયેટર છે. અને ખુશીની વાત એ છે કે ટૂંક સમયમાં હવે આપણી હોસ્પિટલ પણ ટોટલી NABH એક્રેડિટેડ થઈ જશે, જેની પ્રોસેસ ચાલુ જ છે અને લગભગ આપણે એન્ટ્રી લેવલની નજીક જ છીએ. સાહેબ, NABH શું છે? NABH એટલે એવું કહીએ કે NABH એટલે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એને કંટ્રોલ કરવામાં આવે છે. અને NABH હોસ્પિટલ એટલે હોસ્પિટલની અંદર દર્દી દાખલ થાય અને દર્દી ડિસ્ચાર્જ થાય ત્યાં સુધીનું બધું સ્ટાન્ડર્ડ મેન્ટેન થાય. એની અંદર આપણે ગણવા જઈએ તો તે પેશન્ટની સેફટી અને હાઈ ક્વોલિટી પેશન્ટ કેર પ્રોવાઈડ કરે છે. પછી ક્વોલિફાઈડ અને ટ્રેન્ડ સ્ટાફ હોય છે હોસ્પિટલની અંદર NABHની અંદર. પછી બધા જ ઇન્ફેક્શન કંટ્રોલ અને એના પ્રોટોકોલને ફોલો થાય છે, વેસ્ટ મેનેજમેન્ટને ફોલો થાય છે અને એના ડોક્યુમેન્ટેશન પ્રોપરલી થાય છે. પછી જે મેડિકલ રેકોર્ડ છે એમને પણ વ્યવસ્થિત મેન્ટેન કરવામાં આવે છે. પછી ઇમરજન્સી અને પેશન્ટ સેફટીના પ્રોટોકોલને પ્રોપર મેન્ટેન કરવામાં આવે છે અને પેશન્ટના ફીડબેક ઉપર બી વર્ક કરવામાં આવે છે. તો જ એને બેઝ માન્ય ગણાય છે. હા, એને આપણે સાદી ભાષામાં સમજાવીએ તો અત્યારે આપણે જોવા જઈએ તો ઘણી બધી જગ્યાઓની અંદર આપણને ઊભા રહેવાની બી ઈચ્છા નથી થતી. આપણે કોઈ દર્દીને મળવા જઈએ છીએ તો 5 મિનિટ બેસવું બી આપણને નથી ગમતું, એટલી બધી ગંદકી હોય છે, ચોખ્ખાઈ નથી હોતી, જેના લીધે પેશન્ટને ખુદને બીજા ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે છે, જેમ કે ફેફસાના રોગોના ઇન્ફેક્શન છે, ગળાનું ઇન્ફેક્શન થઈ શકે છે. પછી કોઈ ખરાબ પેશન્ટ આવે છે જેમ કે એનો ગંદો ઘા છે તો એ ઘાની અંદર હોસ્પિટલમાંથી વધારાનું ઇન્ફેક્શન લાગવાની બી શક્યતાઓ વધી જાય છે. તો એ બધી શક્યતાઓને કઈ રીતે દૂર કરવી એના માટે NABH કામ કરે છે. અને જે હોસ્પિટલ NABH એક્રેડિટેડ હોસ્પિટલ હોય છે એ હોસ્પિટલની સ્વચ્છતા બહુ સારી હોય છે, એનું ઓટોક્લેવ સિસ્ટમ બધી સારી હોય છે અને બધી ક્વોલિટી અને એના સ્ટાન્ડર્ડ જે છે એ મેન્ટેન થાય છે. કેટલી ઉંમરના પેશન્ટો ઢીંચણના પ્રોબ્લેમ લઈને આવતા હોય છે અને એમની શું કાળજી લેવી જોઈએ? ઓપરેશન લેવલ ક્યારે હોય છે કે ઓપરેશન કરાવવાની જરૂર પડે? ઓકે, એ લેવલ ક્યારે આવતું હોય છે પેશન્ટ માટે? ઓકે સાહેબ, ઘૂંટણના ઘસારાના દર્દીઓ અત્યારે વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે. આ પ્રોબ્લેમ વધી રહ્યો છે દિવસે દિવસે, બરોબર? ઓકે, તો એનો ઈલાજ શું છે અને કયા લેવલે ઓપરેશન કરવાની જરૂર પડતી હોય છે? ઓકે, ઘૂંટણના ઘસારાના દર્દીઓ મોસ્ટલી અત્યારે આપણે OPDમાં જોવા જઈએ તો લગભગ 50 કે 55 વર્ષથી વધુ ઉંમરના હોય છે.
70-80 સુધીની ઉંમર ગણી લઈએ. એ દર્દીઓની અંદર ઘસારાનું મેઇન કારણ હોય છે કે રોજની ડેઇલી લાઈફ, અને સૌથી વધારે ઘસારો જોવા મળે છે કે જે વધારે મજૂરી વર્ક કરતા હોય, ગામડાની અંદર ખેતીનું ભારે કામ કરતા હોય, એ લોકોની અંદર ઘસારો વધારે જોવા મળે છે. મોટી ઉંમરના દર્દીઓ સાહેબ ડરતા હોય છે ઘૂંટણનું ઓપરેશન કરાવવાથી, તો આ ઓપરેશન કેટલું જોખમી છે? નહીં, ઘૂંટણનું ઓપરેશન બિલકુલ જોખમી નથી. જોખમ તો શું હોય છે કે દર્દીની ઉંમરની સાથે સાથે દર્દીને બીજા બધા રોગો હોય છે, જેમ કે હૃદયના રોગ હોય, ફેફસાના રોગો હોય, દર્દીને કોઈ લીવરના કે કિડનીના પ્રોબ્લેમ હોય, ઉંમર વધારે હોય, હૃદય ઓછું કામ કરતું હોય, તો તેના લીધે નસો આપતી વખતે દર્દીને જોખમ હોય છે. બાકી ઓપરેશનના લીધે કોઈ જોખમ હોતું નથી, ઝીરો જોખમ છે. અને અત્યારે તો સાયન્સ અને ટેકનોલોજી એટલી બધી વિકસિત થઈ ગઈ છે કે ઘૂંટણના ઓપરેશન પછી દર્દી બધા કામ કરી શકે છે, બધી જ એક્ટિવિટી કરી શકે છે, પલોઠી વાળીને પણ હવે તો બેસી શકે છે, એવી પ્રકારની ટેકનોલોજીવાળા સાંધા આવી ગયા છે. અને હવે તો સાંધાની અંદર ડે બાય ડે એટલું બધું ઇમ્પ્રુવાઇઝ થાય છે કે સાંધો બદલ્યા પછી એની મતલબ એ લોંગેટિવિટી કેટલી હશે, સાંધો કેટલા સમય સુધી કામ કરશે શરીરની અંદર. જો એને પ્રોપર જાળવણી રાખવામાં આવે તો સાંધો લગભગ હવે તો વર્ષો સુધી ચાલે છે. ઘણા બધા દર્દીઓ એવા છે કે જેમને 20-20 વર્ષ, 30-30 વર્ષ સુધી બી સાંધો બદલ્યા પછી કોઈ તકલીફ થતી નથી. આપણા ત્યાં વધુમાં વધુ ઉંમરલાયક જે ઓપરેશન કોઈ સફળ થયું હોય તમારી નજરમાં? હા, આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અંદર ની જોઈન્ટમાં 80-82 વર્ષના લોકોને બી સાંધા બદલેલા છે. 70 વર્ષ, 60 વર્ષ, 60 વર્ષ તો કોમન છે. 60 લોકો વર્ષ પછી તો અત્યારે ઘણા કમ્પ્લીટ બધા કામ કરી શકે, બધું કમ્પ્લીટ કામ કરી શકે ઊભા છે. થઈ શકે. ડેઈલી રૂટીન લાઈફ પોતાની જે નોર્મલી જીવી શકે છે. કોઈનો સહારો લેવો પડતો નથી. જાતે ઉઠી શકવું, જાતે બેસવું, જાતે પોતાનું કામકાજ કરવું, જેમ કે જાતે પાણી પીવું, સંડાસ પેશાબ કરવા જાતે જવું, એ બધું દર્દી જાતે કરી શકે છે. કોઈનો સહારો લેવાની જરૂર પડતી નથી. ઓપરેશન પછી કેટલો સમય લાગે છે એમના રિકવરીમાં, અને ફિઝિયો અને કસરત કેટલી ભાગ ભજવે છે એની અંદર? હા, એ બહુ મસ્ત વાત કરી કે ઓપરેશન પછી અમુક દર્દીઓના પ્રશ્નો હોય છે કે હજુ દુખે છે, હજુ આમ છે, તેમ છે. અમુક નાના મોટા પ્રશ્નો હોય છે. અમુક દર્દીઓ જે આવે છે અમારી જોડે રિપ્લેસમેન્ટ કરાયા પછી કે કરાયું પણ હજુ પ્રોબ્લેમ છે, દુખે છે, તો ઓપરેશન પછી અમુક દુખાવો રહેવાના કારણો કે અમુક તકલીફો રહેવાના કારણો કે આપણા એરિયાની નહીં, આપણા દેશની વાત કરીએ તો લોકો ફિઝિયોથેરાપીમાં બિલકુલ માનતા નથી. ફિઝિયોથેરાપીના નામે લોકોને ઝીરો નોલેજ છે, બિલકુલ ફિઝિયોથેરાપીમાં માનતા નથી. હવે ઓપરેશન કેવી વસ્તુ છે કે નાનું છોકરું જન્મ્યું છે, જન્મ્યા પછી એ રહ્યો એ બેસવા શીખે, પછી ધીરે 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 પગે ચાલવા શીખે, પછી ઊભું થઈને ચાલવા શીખે. તો ઓપરેશનની અંદર સ્ટેપ બાય સ્ટેપ ફિઝિયોથેરાપી હોય છે. શરૂઆતમાં કસરત હળવી હોય, પછી થોડી હાર્ડ કસરત હોય, પછી કંઈક બેલેન્સિંગ ને એ બધી. હા, એટલે એ રિહેબિલિટેશન કહેવાય. અને રિહેબ ઓપરેશન પછી કરવું ખૂબ જ જરૂરી છે. જો દર્દી સાચી વાત સમજે અને ઓપરેશન પછી વ્યવસ્થિત ફિઝિયોથેરાપી કરાવે તો એને કોઈ પ્રોબ્લેમ નથી રહેતું. મેન તમારું ડિપાર્ટમેન્ટ ઓપરેશન પતી ગયું પછી તમારા કયા પ્રમાણે એમના ફરજિયાત કસરત કરવાની હોય? ટૂંકમાં એવું કહી શકાય કે હાડકાના દરેક ઓપરેશન પછી ફિઝિયોથેરાપી જરૂરી છે. અને એમાં જોઈન્ટને લગતા ઓપરેશન હોય, તો રિકવરી જલ્દી આવી. સાંધો બદલવાનું ઓપરેશન હોય કે જોઈન્ટના ફ્રેક્ચરનું ઓપરેશન હોય, એવા ફ્રેક્ચર કે એવા સર્જરીની અંદર તો ફિઝિયોથેરાપી ખૂબ જ જરૂરી છે. ઓપરેશન પછી સાહેબ ફિઝિયો તો કરવું જરૂરી છે તમારા કહેવા પ્રમાણે, એની સાથે સાથે ખોરાકની પણ વાત આવે છે. તો ખોરાકમાં શું લેવું જોઈએ? ઓપરેશન પછી ખોરાક બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, ને એમાં હાડકાના ઓપરેશનમાં તો કેલ્શિયમવાળો ખોરાક વધારે લેવો જોઈએ. કેલ્શિયમ જોવા જઈએ તો દૂધ, છાશ, દહીં, પનીર, આ બધામાંથી કેલ્શિયમ વધારે મળતું હોય છે. પછી અનાજમાં જોવા જઈએ તો રાગી છે, તલ છે, આ બધામાંથી કેલ્શિયમ વધારે મળતું હોય છે. પછી એગ્સ છે, ગ્રીન વેજીટેબલ છે, બ્રોકોલી છે, આ બધામાંથી કેલ્શિયમ વધારે મળતું હોય છે. એટલે આ બધા ખોરાક વધારે ખાવા જોઈએ.